ગોત્રી ક્રિસ્ટલ પ્રમુખ ટાવરમાં ઓપરેશન સિંદૂરની થીમ હેઠળ શ્રી ગણેશ બિરાજમાન. ગોત્રી વિસ્તાર સ્થિત ક્રિસ્ટલ પ્રમુખ ટાવરમાં આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી થીમ સાથે કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર થીમ હેઠળ સુશોભિત મંડપમાં શ્રી ગણેશની પ્રતિમા બિરાજમાન કરાઈ છે. આ થીમ અંતર્ગત પંડાલમાં દેશપ્રેમનો સંદેશ ઝળહળે છે. સેનાના જુવાનોના પ્રતિબિંબો, તિરંગાની ભવ્ય સજાવટ અને રાષ્ટ્રની સુરક્ષાનો અહેસાસ કરાવતા દ્રશ્યો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ થીમ દ્વારા સમાજમાં શાંતિ, એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો હેતુ છે. દર વર્ષે નવીનતા સાથે ગણેશોત્સવ મનાવનારા ક્રિસ્ટલ પ્રમુખ ટાવરના રહીશો માટે આ વર્ષની થીમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આસપાસના વિસ્તારના લોકો પણ આ અનોખી થીમને નિહાળવા મોટી સંખ્યામાં આવે તેવો આગ્રહ કરાયો. આજે સૌપ્રથમ તો વડોદરાવાસીઓને વિઘ્નહર્તા ગણેશજીના સંકટ ચોથની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે ક્રિસ્ટલ પ્રમુખ મંડળ દ્વારા એના પ્રમુખ મારા મિત્ર નરેન્દ્ર પારેખને એમની ટીમ દ્વારા ઓપરેશન સિંદૂર જે થીમ એના ઉપર એ થીમ પર ગણપતિ દાદાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, એમના પંડાલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા ભારતીય સેના જે અદમ્ય સાહસ બતાવ્યું છે અને આવનારા ભવિષ્યની અંદર આવું શૌર્ય બતાવતી રહે, એમને ભગવાન વિઘ્નહર્તા એમને શક્તિ આપે, એમના પ્રગતિના માર્ગ ઉપર આવતા દરેક પ્રકારના વિઘ્નોને વિઘ્નહર્તા હરી લે અને ભારતના તમામ લોકોનું રક્ષણ થાય એવી આજે શ્રી ગણેશના ચરણોમાં પ્રાર્થના કરું છું. ઓપરેશન સિંદૂરની જે થીમ તૈયાર કરવામાં આવી છે તો કયા પ્રકારના દ્રશ્ય દર્શાવવામાં આવે? આ ઓપરેશન સિંદૂરની થીમની અંદર એક વિડીયો ચાલે છે જેની અંદર મોદીજીએ જે બહેનોનું સિંદૂરને લઈને જે રક્ષણની વાત કરી છે બતાવવામાં આવે છે. સૈન્યએ જે સાહસ બતાવ્યું, જે શૂરતા બતાવી છે કે પાકિસ્તાનની અંદર ઘૂસીને પણ એમના જે પણ આતંકવાદીઓ હતા એમને નસ્ત નાબૂદ કર્યા છે, એમની જગ્યાઓને એમના ઠેકાણાઓને નસ્ત નાબૂદ કર્યા છે અને ઓપરેશન સિંદૂર હજી પણ ચાલુ છે એવું મોદીજીએ કહ્યું છે. અને આવનારા ભવિષ્યની અંદર આવી પણ કોઈ દુષ્ટતા કરે તો એને જડબાતોડ જવાબ આપવા માટે આપણી વીર સેના હાજર જ છે. એ વીર સેનાને વિઘ્નહર્તા એમને બળ આપે, શક્તિ આપે અને એમના માર્ગમાં આવતા તમામ વિઘ્નોને હરી લે એવી આજે શ્રી ગણેશના ચરણોમાં પ્રાર્થના કરું.